લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન સંલગ્ન ફેડરેશન 3A ના કાઉન્સિલ સભ્યોની દ્વિતીય મીટિંગ વાપી મુકામે યોજાઈ. જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન ફેડરેશન સંલગ્ન ફેડરેશન 3A ના કાઉન્સિલ સભ્યોની દ્વિતીય મીટિંગ જાયન્ટ્સ ગ્રુપ ઓફ વાપીના યજમાન પદે તારીખ 18 મીને રવિવાર સવારે 10 કલાકે અત્રેના નેશનલ હાઈવે નંબર 8 ઉપર હોટલ રોયલ શેલ્ટર મુકામે ફેડરેશન પ્રમુખ અનિલ રાવલના અધ્યક્ષપદે યોજાઈ હતી. વીતેલા 4 મહિનાની કામગીરીની સમીક્ષા કરવાના હિતાર્થે તથા આવનારા સમયમાં કરવાની કાર્યવાહીની વિચારણા અર્થે યોજાયેલ આ બેઠકમાં જાયન્ટ વેલફેર ફાઉન્ડેશનના સેન્ટ્રલ કમિટી મેમ્બર શ્રી અનિલ દલાલ મુખ્ય મહેમાન પદે તથા CCM શ્રી ઘનશ્યામ પટેલ, સ્પેશિયલ કમિટી ચેમ્બર અશોક બારોટ, વિજય પટેલ, સ્પેશિયલ ઓફિસર શ્રી રાજેશ શર્મા મહેમાન પદે હતા. જાયન્ટ વેલફેર ફાઉન્ડેશનના ચેરપર્સન શ્રીમતી શાયના ANC મુનોતના માતૃશ્રી તથા દિવંગત પદ્મશ્રી નાના ચુડાસમાના ધર્મપત્ની ગંગા સ્વરૂપા મુનિરાબેન તથા જાયન્ટ ગ્રુપ ઓફ ગ્રેટર સુરતના સભ્ય શ્રી બળવંતભાઈ ગાંધી તથા ફાઉન્ડેશનના ઉપપ્રમુખ શ્રી યતીશ મોદીના ભાઈ શ્રી અજય મોદી સહિતના પહેલગામના આતંકી હુમલામાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે 2 મિનિટનું મૌન પાળ્યું હતું. ત્યારબાદ SCMની અનિલ દલાલની ફેડરેશન 3A અને 3Cના ઇન્ચાર્જ તરીકેની નિયુક્તિ માટે તેમનું ફેડરેશન 3A તરફથી શાલ ઓઢાડી બહમાન થયું હતું. ઉપસ્થિત સર્વે કાઉન્સિલ સભ્યોએ તેમના પોર્ટફોલિયો મુજબ થયેલા કામગીરી અને લક્ષ્યાંકોની વિગતો આપી હતી. હાજર એમના સંબંધોમાં ફેડરેશનના વિકાસ માટે કેટલાક સુઝાવો રજૂ કર્યા હતા. શ્રી અનિલ રાવલ સહિત કેટલાક જાયન્ટ મહાનુભાવોએ ઇન્સેન્ટિવ જાહેર કરી હતી, વિગતો આપી હતી. તેમજ બેંકના અંગે શ્રી ગિરીશ પટેલે ઋણ સ્વીકાર્યું હતું. રાષ્ટ્રગાન પછી સ્વાદિષ્ટ ભોજનનો પણ ઉપસ્થિતોએ લાભ લીધો હતો. કમલેશ પારેખ, સુરત.